તો આતંકી હુમલા બાદ રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। રાજકોટ મનપા નહીં ઉજવે ગુજરાત સ્થાપના દિવસ। પહલગામ આતંકી હુમલાને પગલે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 1 મેના રોજ સંગીત સંધ્યા સહિત જે કાર્યક્રમો યોજાતા હતા તે બધા જ મોકૂફ રાખવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, ખૂબ જ મહત્વનો નિર્ણય રાજકોટ મનપા દ્વારા કરવામાં આવ્યો છે, શું ફેરફાર? બિલકુલ, જંગના કાશ્મીરની અંદર નિર્દોષ લોકો ઉપર થયેલા હુમલા બાદ આખા દેશની અંદર આક્રોશ અને રોષ છે। રાજકોટ મહાપાલિકા દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે। 1 મેના રોજ જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાથે સાથે મ્યુઝિક સહિતના કાર્યક્રમો હોય છે, દર વર્ષે આ કાર્યક્રમો થતા હોય છે, પરંતુ આ વખતે આ હુમલાના કારણે શોકની અંદર આ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। મહાપાલિકા આ ઉપરાંત અન્ય જે કાર્યક્રમો છે કે જેની અંદર મનોરંજનના કાર્યક્રમો છે એને પણ રદ કરવાનો નિર્ણય લીધો છે। જી આભાર મયુર, સંપૂર્ણ માહિતી બદલ।